જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત પોલીસની ભરતી 2024 એટલે કે કોલ લેટર અને ગ્રાઉન્ડની દોડની તારીખો જાહેર। તો શું તેના વિશે અપડેટ છે તેના વિશે હું તમને વિડીયોમાં જણાવું છું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહે। અને ચેનલમાં હજુ સુધી તમે નવા હો તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો। તો આપણે ટાઈમ ન બગાડતા વિડીયો આગળ ચાલુ કરીએ। તો કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અત્યારે ભરતી ચાલુ છે અને નવા અધ્યક્ષ પણ આપણે નિર્જા ગોટરુ આવી ગયા છે। તો શું નવું અપડેટ છે તેના વિશે આપણે માહિતી જોઈશું। તો કે પોલીસ ભરતી 2024 કોલ લેટર અને ગ્રાઉન્ડની દોડ તારીખો જાહેર। તો શું ભરતીની અપડેટ છે તે આપણે જોઈએ। ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો પીએસઆઈ અને એલઆરડી એટલે કે જે મિત્રોએ માત્ર પીએસઆઈ અથવા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલા હોય એમને આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડ જવાનું ટાળવું જોઈએ નહીં। એટલે કે અત્યારથી ગ્રાઉન્ડ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે હવે દોડની તારીખ ડિસેમ્બરના એન્ડમાં અને જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં આવી શકે તેવી શક્યતા છે, તે આપણે જોઈએ। તો ગ્રાઉન્ડમાં અત્યારથી પ્રેક્ટિસ કરવી જોઈએ, પરંતુ આપણે મનમાં એવું ના રાખવું જોઈએ કે આપણે થઈ જશે। પરંતુ કેટલા મિત્રો એવા છે કે તેમને આવું વિચારતા હોય છે, પરંતુ ત્યાં ગ્રાઉન્ડે થતું નથી અને ફેલ થઈને આવતા હોય છે। એટલા માટે અત્યારથી તમારે મહેનત કરવી જોઈએ। તો કે એલઆરડી અને પીએસઆઈની 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થાય એવી પૂરી શક્યતા છે। એટલે કે 1 જાન્યુઆરીથી જો ચાલુ થઈ જશે કો તો 28-29થી ચાલુ થઈ જશે એવી પૂરી શક્યતા છે। હવે આનાથી વધારે મોડું નહીં થાય, કારણ કે આનાથી વધારે મોડું કરવા જાય તો પછી શિયાળો પણ પૂરો થઈ જાય અને ઠંડી પણ વાતાવરણ પૂરું થઈ જાય અને પછી ઉનાળો આવે એટલે દોડવાની પણ ના આવે। એટલા માટે આનાથી મોડું નહીં કરે। એટલે જે મિત્રો માત્ર કોન્સ્ટેબલમાં જ ફોર્મ ભરેલા હોય એમને પીએસઆઈના લોકો કરતાં 15થી 20 દિવસ વધુ મળશે। એટલે કે જેણે એકલા કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે તેમને 15થી 20 દિવસ વધુ મળશે, કારણ કે પીએસઆઈવાળા પહેલાં સૌપ્રથમ એકલી પીએસઆઈવાળા એટલે કે પીએસઆઈમાં ઓનલી ફોર્મ ભરેલું છે તે પીએસઆઈને કોન્સ્ટેબલ, પછી કોન્સ્ટેબલ એકલાને ફોર્મ મળશે, એટલે કે 15થી 20 દિવસ વધુ મળશે તે લોકોને। તો જાન્યુઆરીના અંતમાં જ આવી શકે તેવી શક્યતા છે। તો કે જે મિત્રોએ માત્ર પીએસઆઈને અથવા પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ફોર્મ ભરેલા હોય એમણે આજથી એક પણ દિવસ ગ્રાઉન્ડ ટાળવું જોઈએ નહીં, જેથી તમારે પ્રેક્ટિસ મજબૂત થાય અને ત્યાં પણ તમને કંઈ તકલીફ ના થાય। કારણ કે તમે ત્યાં જશો તો તમને તકલીફ થશે, કારણ કે ત્યાં વધુ દોડતા હશે અને ત્યાં અહીંયા તમે જે ગ્રાઉન્ડ ઉપર દોડતા હશો ત્યાં ક્યારેક તમે એકલા પણ હોઈ શકો અને થોડી પણ માણસો હોઈ શકે, તે માટે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ પૂરી કરવી જોઈએ। કેમ કે લોકોની શારીરિક કસોટીના કોલ લેટર ડિસેમ્બરના અંતમાં નીકળવાના શરૂ થશે અને 27-28 ડિસેમ્બરના અથવા 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે। એટલે કે ડિસેમ્બરના એન્ડમાં એટલે કે ટૂંક સમયની અંદર કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે। એટલે કે 27-28 અથવા 1 જાન્યુઆરીની શારીરિક કસોટી શરૂ થઈ શકે તેવી છે। જે મિત્રોએ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તેમને 25 દિવસ વધુ મળશે, એટલે કે ઓછામાં ઓછું 1 મહિનો પણ વધુ મળી શકે છે। તમારે અત્યારથી એકલા કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલો હોય તો તેમને 1 મહિનો અત્યારથી દોડવાની પ્રેક્ટિસ ચાલુ કરી દેજો। હજુ સુધી તમે ચાલુ ના કરી હોય તો જલ્દી પ્રેક્ટિસ ચાલુ કરી દો, જેથી તમારે તકલીફ ગ્રાઉન્ડ ત્યાં જતાં પહેલાં ના પડે। કારણ કે અત્યારે મનમાં એવું હશે કે થઈ જશે, પરંતુ એ ટાઈમે નહીં થાય, એવા પણ પ્રશ્નો ઘણા બધા આપણી પાસે છે। તો આપણે જોઈએ એ પ્રમાણે કે જે મિત્રો માત્ર પીએસઆઈ અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં બંનેમાં ફોર્મ ભરેલ છે એમણે આજથી એક દિવસ ગ્રાઉન્ડમાં ટાળવું જોઈએ નહીં। જે મિત્રો કોન્સ્ટેબલમાં માત્ર ભરેલું હોય એમને 15થી 20 દિવસ વધુ મળશે। પીએસઆઈ 1 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે આનાથી મોડું તો નહીં જ થઈ શકે। 20 તારીખ પહેલાં અપડેટ આવી જશે એવી સંભાવના છે। એટલે કે હવે 2-4 દિવસની અંદર સંભાવના છે કે અપડેટ આવી જશે। તો આપણી પાસે આ માહિતી હતી ને હવે વાત કરીશું કે પોલીસ ભરતી આખરે લેવાયો મોટો નિર્ણય, કોલ લેટર સંભવિત તારીખ જાહેર। એટલે કે આપણે જોયું વિડીયોમાં તે પ્રમાણે તારીખ સંભવિત તો 1 જાન્યુઆરી, મોડામાં મોડી 1 જાન્યુઆરી તો રનિંગ ચાલુ થઈ જશે જ। અને કોલ લેટરની વાત કરીએ તો 25 આસપાસ કોલ લેટરની પણ સંભવિત તારીખ આવી જશે, કો તો નીકળવાના શરૂ થઈ ગયા હશે, કો તો નીકળતા હશે। 25 તારીખ આજુબાજુ સંભવિત તારીખ છે, તો ગ્રાઉન્ડ કોલ લેટર પણ નીકળતા હશે 25 તારીખ આજુબાજુ। તો જેને દોડ ના થતી હોય તો ચાલુ કરી દે। પોલીસ ભરતી, ગુજરાત પોલીસ ભરતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની દોડની તારીખ આપણે વાત કરી તો કે દોડની તારીખ ફાઇનલી 25 તારીખ સુધી મોડું અપડેટ બધું આવી જશે, ક્યારે કોલ લેટર નીકળશે, શું થશે તે વધુ 26-27 કરશે, પરંતુ 1 જાન્યુઆરીથી તો ફાઇનલ ચાલુ કરી દેશે રનિંગ। કારણ કે એનાથી મોડું ના કરી શકે, કારણ કે ઓછામાં ઓછું આપણે જોઈએ તો કે 1-2 મહિનો તો રનિંગ ચાલુ રહેશે। એટલે કે પહેલા અને બીજા મહિનામાં લગભગ ચાલુ રહેશે। તો હવે આની તારીખ દોડની તો પરીક્ષા ક્યારે આવશે, તો કે પરીક્ષા તો હવે પીએસઆઈની તો બીજા અથવા ત્રીજા મહિનામાં આવી શકે અને કોન્સ્ટેબલની તો ચોથા મહિનામાં શક્ય બને એવું છે।
તો કે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે તેવું આપણને પહેલું જણાવ્યું હતું અને નવા ચેરમેન આવ્યા ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતા આરે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે તેવું. તો કે પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે. નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે તેવી પહેલો ટ્વીટ થતી હતી, કારણ કે હવે આપણી પાસે નવા ચેરમેન પણ આવી ગયા છે અને આપણે ઝડપથી કાર્યવાહી પણ થઈ રહી છે. તો હવે ટૂંક સમયમાં તારીખ આવી જાય તેવી આપણે શક્યતા છે. પરંતુ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરી દો, જેથી તમને આવા જ પ્રકારની જે નવું અપડેટ આવતું રહેશે તે હું તમને જણાવતો રહીશું. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ખાસ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.